ટાટ ગુજરાતી વર્ણાત્મક ટાટની પરીક્ષાની તૈયારી કરનાર શિક્ષક મિત્રો માટે આજે હું સમાસ વિગ્રહ જે ધોરણ 9 થી 12ના છે તે લઈને આવ્યો છું. આની પહેલાં રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરેના વિડીયો પણ મૂક્યા હશે, તે જોવાનું ભૂલતા નહીં. આજે તમારી સમક્ષ સમાસ વિગ્રહ 2માંથી 2 ગુણ રોકડા કઈ રીતે મેળવી શકાય, ટાટ એચએસ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવો વ્યાકરણ વિભાગ તમારી સમક્ષ લાવ્યો છું. વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન કર્મધારય સમાસ. રામ નામ તત્પુરુષ. સમદ્રષ્ટિ કર્મધારય. રામકૃત કામકૃત ઉપપદ. મા દીકરી દ્વંદ્વ સમાસ. સદબુદ્ધિ કર્મધારય. દરિયાકાંઠે તત્પુરુષ. અઠવાડિયું દ્વિગુ સમાસ. સૂર્યાસ્ત તત્પુરુષ. બાળ મંદિર મધ્યમ પદલોપી સમાસ. મંજુકાકી કર્મધારય. ત્રિલોક દ્વિગુ એટલે કે 3 લોકનો સમૂહ એટલે દ્વિગુ સમાસ થાય. નિર્દોષ દોષ વગરનો છે જે તે બહુવ્રીહી સમાસ. બાળકથા બાળકો માટેની કથા મધ્યમ પદલોપી સમાસ. વારંવાર એટલે દ્વંદ્વ સમાસ. પરમાત્મા બીજો આત્મા કર્મધારય સમાસ. મહાન રાજા એટલે કે મહારાજા કર્મધારય સમાસ. મન મસ્ત મનથી મસ્ત તત્પુરુષ સમાસ. ગંગા સતી ગંગા જેવી સતી કર્મધારય સમાસ. માનવ પક્ષી અહીંયા પક્ષી આવે પક્ષી નહીં, માનવ પક્ષી ઉપપદ સમાસ. માણસને ખાનાર. યુધિષ્ઠિર તત્પુરુષ સમાસ. યુદ્ધમાં સ્થિર. વરદાત્રી ઉપપદ સમાસ. વર આપનાર એટલે કે વરદાન આપનાર. પ્રેમ અને શૌર્ય એટલે કે પ્રેમ શૌર્ય દ્વંદ્વ સમાસ. પરીક્ષામાં તમારે છૂટું પાડીને તમારે એનો વિગ્રહ કરીને પણ લખવો પડશે. એ માટે હું તમને અમુક શબ્દના વિગ્રહ કરીને પણ દેખાડું છું કે આ રીતે એનો વિગ્રહ થાય. સુકુમાર સારો કુમાર એટલે કર્મધારય સમાસ. પૂર્વજીવન પહેલાંનું જીવન કર્મધારય સમાસ. વિધુર આવશે, અહીંયા વિદુર છે તો અહીંયા વિધુર એટલે કે જેની પત્ની મૃત્યુ પામી છે તે એટલે કે બહુવ્રીહી સમાસ. ભયંકર ભય ઉપજાવનાર એટલે કે ઉપપદ સમાસ. ગૌરી વ્રત ગૌરી માટે રાખવામાં આવતું વ્રત એટલે મધ્યમ પદલોપી સમાસ. સગા સંબંધી સગા અને સંબંધી દ્વંદ્વ સમાસ. લાજ અને મર્યાદા લાજ મર્યાદા દ્વંદ્વ સમાસ. ઘરડા માટેનું ઘર મધ્યમ પદલોપી સમાસ. પાચન માટેની શક્તિ મધ્યમ પદલોપી સમાસ એટલે કે પાચન શક્તિ. રાવણ અહીંયા કંઈક ભૂલ થયેલી છે. જીવન શ્રદ્ધા તત્પુરુષ સમાસ. ભજનાનંદ મધ્યમ પદલોપી સમાસ. મહાજાતિ કર્મધારય સમાસ. નવરાત્રિનો સમૂહ દ્વિગુ સમાસ. ભારત દેશ કર્મધારય સમાસ. દુહા અને છંદ દ્વંદ્વ સમાસ. કર્તા અને હર્તા દ્વંદ્વ સમાસ. ગર્ભદીપ કર્મધારય સમાસ. 4 માસનો સમૂહ એટલે કે ચાતુર્માસ દ્વિગુ સમાસ. પ્રભુનું ભજન તત્પુરુષ સમાસ. હરિવર હરિ જેવો વર કર્મધારય સમાસ. સતરાણી તત્પુરુષ સમાસ. મોરપીંછ મોરબી નથી પણ મોરપીંછ તત્પુરુષ સમાસ. મોરનું પીછું. દુર્ગંધ કર્મધારય સમાસ. કબીરવડ મધ્યમ પદલોપી સમાસ. વન સંપદા તત્પુરુષ સમાસ. માછીમાર ઉપપદ સમાસ. માછીને મારનાર. લગ્ન યાત્રા મધ્યમ પદલોપી સમાસ. લગ્ન માટે જતી યાત્રા. તારા ખચિત તત્પુરુષ સમાસ.
આદિવાસી કર્મધારય સમાસ. નિરાધાર બહુવ્રીહી જેનો કોઈ આધાર નથી તે. સદઉપયોગ સારો ઉપયોગ કર્મધારય સમાસ. ઇન્દ્રજાળ ઇન્દ્રની ઝાડ તત્પુરુષ સમાસ. ઘી કેળા દ્વંદ્વ સમાસ. ઘી અને કેળા. દરિદ્ર નારાયણ ગરીબોનો ઉદ્ધાર કરનાર નારાયણ એટલે કે મધ્યમ પદલોપી સમાસ. શોષણખોર શોષણ કરનાર ઉપપદ સમાસ. દાસ કાકા દાસ જેવા કાકા કર્મધારય સમાસ. વિધવા જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે સ્ત્રી બહુવ્રીહી સમાસ. ઉપરવાસ અવ્યયી ભાવ સમાસ. તેજકુલ તત્પુરુષ સમાસ. લાટ સાહેબ તત્પુરુષ સમાસ. નંદકુંવર તત્પુરુષ સમાસ. નંદનો કુંવર. વૃંદાવન વૃંદોનું વન તત્પુરુષ સમાસ. જશોદા જસ આપનાર ઉપપદ સમાસ. ગોપબાળ તત્પુરુષ સમાસ. ગોપનું બાળ. રાજ અને રાણી દ્વંદ્વ સમાસ. અને રાજાની રાણી આવે તો આવશે તત્પુરુષ સમાસ. રણછોડ ઉપપદ સમાસ. રણને છોડનાર. અસહ્ય સહન કરી ન શકાય તેવું બહુવ્રીહી સમાસ. મેઘરાજ કર્મધારય સમાસ. અર્ધનગ્ન કર્મધારય સમાસ. હાડપિંજર હાડ જેવું પિંજર તત્પુરુષ સમાસ. હાડકાનું પિંજરું. સવાલદાર સવાલદાર નહીં પણ હવાલદાર ઉપપદ સમાસ. શતાવધાની બહુવ્રીહી સમાસ. જેનામાં 100 શબ્દો યાદ રાખવાની શક્તિ છે તે શતાવધાની. સુવર્ણચંદ્રક મધ્યમ પદલોપી સમાસ. મહાત્મા કર્મધારય સમાસ. મહાન આત્મા. લક્ષ્મીનંદન તત્પુરુષ સમાસ. લક્ષ્મીનંદન લક્ષ્મીનો નંદન દીકરો. મનોમંથન મધ્યમ પદલોપી સમાસ. નવરંગ મધ્યમ પદલોપી સમાસ. શરદ પૂનમ મધ્યમ પદલોપી સમાસ. કીર્તિ મંદિર કર્મધારય સમાસ. જેલ યાત્રા તત્પુરુષ સમાસ. વૃદ્ધાવસ્થા કર્મધારય સમાસ. ભીમ સમૂહ અહીંયા પણ કંઈક ભૂલ છે. હિમ સમૂહ લખ્યું છે તત્પુરુષ સમાસ. ભીમ નહીં પણ હિમ. હિમ નદી મધ્યમ પદલોપી સમાસ. રોમાંચક ઉપપદ સમાસ. રોમાંચ ઉપજાવનાર. નિરાશ બહુવ્રીહી સમાસ. દુર્લભ બહુવ્રીહી સમાસ. હસ્તરેખા તત્પુરુષ સમાસ. કાળા ભમ્મર કર્મધારય સમાસ. ઘોડાપુર મધ્યમ પદલોપી સમાસ. મહામુસીબત કર્મધારય સમાસ. સાંજ સવાર દ્વંદ્વ સમાસ. અહીં તમારી સમક્ષ સમાસ પરિચયના સુંદર વર્ણન આપેલું છે. એક વખત જોઈ વ્યવસ્થિત લખી તમારી બુકમાં લખીને તૈયાર કરી શકું. 100 સમાસ અહીં આપવામાં આવ્યા છે. સરસ રીતે તમે એને તમારી બુકમાં ઉતારીને તૈયારી કરવા માટે રાખી શકો છો. અગર તમારે બીજા પણ કંઈક વ્યાકરણની જરૂર હોય તો તમે કોમેન્ટ કરજો તો એ વિડીયો હું જરૂર મૂકીશ.